માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કર્યો કેટલા પુલ બનાવવામાં આવશે, કયા કયા સ્થળો પર બનાવવામાં આવશે અને અંદાજિત ખર્ચ તેની પાછળ કેટલો થશે? તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગણેશ ચતુર્થીનો તહેવાર પણ ગુજરાતની અંદર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. ચોથના દિવસથી 10 દિવસ માટે આ તહેવારની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં દ્વારા ગણપતિજીના વિસર્જન માટે લગભગ અલગ અલગ ઝોનની અંદર 51 જેટલા કુંડ બનાવવામાં આવનાર છે. તદુપરાંત જ્યારે લોકો વિસર્જન માટે દાદાને વિસર્જન માટે મૂકવા જતા હોય નદી આપણે ત્યારે એના માટે 7 સ્ટેજ જેટલા પણ બનાવવામાં આવ્યા છે અલગ અલગ ઝોનની અંદર. અને આગામી સમયગાળા દરમિયાન જે જગ્યાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની ઉજવણી થતી હોય તો મહાનગર દ્વારા લોકમાન્ય તિલક ટ્રોફી આપણે વાત કરીએ કે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે જગ્યાએ ગણપતિજીના આપણે પહેલો, બીજો અને ત્રીજો નંબર 51,000, 31,000 ને 21,000 આ 3 ઇનામો પણ જે જગ્યાએ ધામધૂમપૂર્વક સારી રીતે ઉજવાતા હોય અને ટ્રાફિકના આપણે વાત કરીએ કે નિયમનું પાલન થતું હોય, બધા જ આપણે વાત કરીએ કે નીતિ નિયમ પ્રમાણે તો એના માટેના 3 ઇનામો દરેક ઝોન વાઇઝ આ રાખવામાં આવ્યા છે. અને નગરજનોને આગામી ગણપતિજીને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. તમામ લોકો આ ગણપતિજીના તહેવાર સારી રીતે ઉજવે એ જ અભ્યર્થના. બરાબર.